નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા માટે થઈને આજે ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો શક્તિ का सम्मान नहीं करते हैं उनको सनातन और समाज कभी भी स्वीकार नहीं कर सकता. ડીસાના રાજશ્રી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વિજયી બનાવવા માટે લઈને ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીને મહિલાઓ માટે મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન આપવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલવવા અપીલ કરી હતી. જ્યારે વિપક્ષ પર પ્રહાર करता તેમણે જણાવ્યું હતું કે જો शक्ति का सम्मान नहीं करते हैं, शक्ति का अपमान करते हैं, उनका सनातन और समाज कभी भी स्वीकार नहीं कर सकता. જ્યારે ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ ડોક્ટર દીપિકાબેન સરળવાએ મતદાનના દિવસે મહિલાઓને સૌપ્રથમ મતદાન કરવા જણાવ્યું હતું. જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ બનાસકાંઠામાં લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક 5 લાખથી વધુ મતે મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન આપ્યું હતું. મહિલા સંમેલનના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચા, સહ ઇન્ચાર્જ આશાબેન પટેલ, અવનીબેન આર, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિ, બેલાબેન મેવાડા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.